પરમાત્મા શ્રીહરિની સેવા પોતાના જાતે પોતાના હાથે કરો. કૌશલ્યા અંબાએ સ્નાન કર્યું છે, માતાએ ભગવાનની સેવા માટે થઈને ભોગ બનાવ્યો છે. પછી તો ભગવાન પાસે જાય અને જોયું તો ન્યા નાનકડા એવા રામ ભગવાનને ભગવાનની જગ્યાએ બેસીને ઓલો ભોગ ખાતા જોયા. એકદમ ડરી ગઈ કે હજી તો આવડું નાનકડું ધાવણું છોકરું ઘોડિયામાં સુવડાવીને આવી છું ને અચાનક આ ભગવાનના સિંહાસન ઉપર ક્યાંથી? દોડીને ગયા કે તો પછી આવડું આ ઘોડિયામાં. ન્યા જોયું તો ન્યાય હુતા હતા ભગવાન. વળી દોડીને મંદિરમાં આવ્યા તો વળી પાછા ત્યાં પ્રભુને ભોગ લગાવતા જોયા. ઈહા ઉહા દુઈ બાલક દેખા, મતિ ભ્રમ મોર કી આન બિસેખા. તુલસીદાસજીની વાણીથી સુંદર રીતે, એ તો હવે અહીંયા આપણે રામ મંદિરમાં રામાયણ ચાલુ થશે એટલે તમે આ બધી ચોપાયું એ વાંચશો અને તમને આનંદ આવશે. રામજીનું અદ્ભુત ચરિત્ર છે. ગોસ્વામી તુલસીદાસજી આ બધું લખ્યું છે. અહીંયા એક બાળક જોયું ને ત્યાં એક બાળક જોયું. ગોસ્વામી તુલસીદાસજી લખે છે, મતિ ભ્રમ મોર કી આન બિસે. આ મારો મતિનો ભ્રમ છે કે બીજું કંઈ છે? અને એવે સમયે દેખ રાવા માત હી નિજ અદ્ભુત રૂપ અખંડ, રોમ રોમ પ્રતિ લાગે કોટી કોટી બ્રહ્માંડ. ભગવાન શ્રી હરિએ પોતાની માં કૌશલ્યા અંબાની સન્મુખ પોતાનું એ વિરાટ રૂપ પ્રગટ કર્યું, જેના રોમ રોમ પ્રતિ લાગે. એક એક રૂવાડે રૂવાડે કોટી કોટી બ્રહ્માંડ, કરોડ કરોડ બ્રહ્માંડો છે. સ્તુતિ કરી ન જાય ભયમાના, જગત પિતા મેં સુત કરી જાના. કૌશલ્યા અંબાએ તો હાથ જોડ્યા છે. ભય માના, ડર લાગ્યો છે. જગતનો બાપ છે આ તો, આને હું મારો દીકરો સમજુ છું. ભગવાનને હસવું આવ્યું છે. ભગવાને માયા બધી દૂર નિવારી લીધી અને એની માને કીધું કે માતા, તે મને એમ કીધું તું કે મારી અંદર દીકરાનો ભાવ પણ સતત રહે અને તમે ભગવાન છો એ ન ભૂલાવવું જોઈએ. એ તે જે વરદાન માંગ્યું એ પ્રમાણે મેં તને યાદ અપાયું કે હું ભગવાન છું, બીજું કઈ નથી. હવે પાછો આ કઈ નહીં કરું, હવે તને યાદ રહેશે. આ એવડું મોટું મેં દેખાડી દીધું કે હવે તું જિંદગીમાં ભૂલીશ નહીં કે હું કોણ છું. કૌશલ્યાએ માગ્યું છે, તમે મને પુત્રની જેમ વહાલા પણ લાગજો અને તમે પરમાત્મા છો એ હું ક્યારેય ભૂલું પણ નહીં. ભગતની ઈચ્છા અનુસાર ભગવાન લીલા કરે છે. પછી તો થોડા મોટા થયા. ભયે કુમાર સબ જબહી સબ ભ્રાતા, ભયે કુમાર જબહી સબ ભ્રાતા, ભયે કુમાર જબહી સબ ભ્રાતા, दीन जनेऊ गुरु पितु माता, दीन जनेऊ गुरु पितु माता. કુમાર થયા એવે સમયે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નને ચારેયને જનોઈ આપવામાં આવી. સવારે પણ નિવેદન કરી ગયો, ફરીથી કહી દઉં, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ત્રણેય જનોઈ પહેરવી જ જોઈએ. પહેરતા હોય એ લોકોએ દર 4 મહિને એકવાર બદલવી જ જોઈએ. જે જનોઈ પહેરે છે એ લોકોએ 10 ગાયત્રી કમસે કમ જપવી જ જોઈએ. બ્રાહ્મણ એટલે જે ભણાવે છે બધાને તે, ક્ષત્રિય એટલે જે સેનામાં છે તે, વૈશ્ય એટલે જે ગાયોનું પાલન કરે છે અથવા ખેતી કરે છે અથવા ધંધો કરે છે તે. આ ત્રણેય બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય છે. આ ત્રણેય જનોઈ પહેરવી જોઈએ. આ ત્રણેય વેદ ભણવા જોઈએ. આ ત્રણેય ગાયત્રી શીખવી જોઈએ. આ ત્રણેય અને શુદ્રએ પણ ચોટલી બધાએ રાખવી જ જોઈએ. દીન જનેઉ ગુરુ પિતુ માતા. ગુરુદેવે માતા પિતાએ ચારેય ભાઈઓને જનોઈ આપી છે. ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ, ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ, गुरु गृह गए पढ़न रघुराई.
अल्पकाल सब विद्या पाई, अल्पकाल सब विद्या पाई, अल्पकाल सब विद्या पाई, अल्पकाल सब विद्या पाई। ગુરુદેવના ઘરે રઘુરાઈ એ ભણવા માટે ગયા. ભગવાનને ભણવું પડે, ભગવાનને ભણવું ના પડે, પરંતુ ભગવાન ગુરુ શિષ્ય પરંપરાનું રક્ષણ કરે છે. મારા તમારા દેશની અંદર કોઈ પણ એવો થયો નથી જે ગુરુ વિના ચલાવતો હોય. ગુરુ બિન ભવનિધિ તરહિન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. રામચરિત માનસ વાંચવાનું શરૂ કરો, તમને આવી રીતે પકડશે. વિરંચી એટલે બ્રહ્મા, જો બિરંચી શંકર સમ હોય. કદાચ કોઈ મહાદેવ કેમ ન હોય, કોઈ બ્રહ્માજી જ કેમ ન હોય, ગુરુ બદની જરૂર બધાને. ગુરુ બિન ભવ નિધિ તરહિન કોઈ, ભવરૂપી આ ભવ સમુદ્રને તરવો હોય, ગુરુ જોઈએ. ગુરુ કર્ણધારમ, ભાગવત પણ કહે છે, નૃદેહ માદ્યમ સુલભમ સુદુર્લભમ. ગુરુદેવ કર્ણધાર છે. ગુરુની આવશ્યકતા સદાકાળ સૌને છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. કોઈએ પૂછ્યું કે આ સાક્ષાત પરબ્રહ્મ વળી શું હોય છે? સંતે જવાબ આપ્યો કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ છે, પણ એ ત્રણેયથી વધીને પણ છે. કેવી રીતના? કીધું બ્રહ્માજી જેને બનાવે છે એ એક દી મરી જાય છે, એટલે બ્રહ્માનું કામ કાચું છે. વિષ્ણુ ભગવાન ગમે એટલો રોટલો ખવડાવે, પાલન પોષણ કરે, પણ એ એક દી ઉકલી જાય છે, વિષ્ણુનું કામ એ કાચું છે. અને ભગવાન મહાદેવ જેને ઉપાડી લે છે એ પાછા કોક ને કોક માના પેટમાં પાછા આવે ને એ પાછા જન્મે છે, તો એનું કામ એ કાચું છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયનું કામ કાચું છે, પરંતુ ગુરુદેવ જે જ્ઞાનને જગાડી દે એનો ક્યારેય નાશ નહીં. ગુરુદેવ જે શિષ્યનો હાથ પકડી લે એના પાલનમાં કોઈ શંકા નહીં, એનો નાશ નહીં. ને ગુરુદેવ જે અજ્ઞાનને હટાવી દે એની પાછું આવવાની હિંમત નહીં. એટલા માટે ગુરુદેવ બ્રહ્માથી શ્રેષ્ઠ છે, ગુરુદેવ વિષ્ણુથી પણ શ્રેષ્ઠ છે, ગુરુદેવ મહાદેવથી પણ શ્રેષ્ઠ છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુવે નહીં, ગુરવે, ગુરવે નમઃ. ગુરુદેવની અને શિષ્યની એ અદ્ભુત પરંપરાનું રક્ષણ કરવા માટે થઈને રામ કૃષ્ણ બંને જણા એક ગુરુદેવના ઘરે ભણવા જાય છે. ભણીને પાછા આવ્યા. અલ્પકાલની અંદર સમસ્ત વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી છે. અયોધ્યા પધાર્યા. એક દિવસ વિશ્વામિત્ર બાપજી પધાર્યા. વિશ્વામિત્રજીએ દશરથજીને બહુ પ્રેમથી એણે સ્વાગત કર્યું દશરથજીએ, અને પછી એમ કીધું કે મહારાજ જે જોઈએ તે માંગી લો, બહુ આનંદપૂર્વક આપને જે જોશે તે હું આપીશ. અને એમાં વિશ્વામિત્રજી એમ કીધું કે રામ અને એની હારે ત્રણમાંથી ગમે એ એક નાનો ભાઈ, આ બે આપો. પેલા દશરથજી એમ કીધું કે જે માંગવું હોય માંગી લો, આનંદપૂર્વક દઈ દઈશ. અને જ્યાં રામની વાત આવી એટલે મોઢું બગડી ગયું. કીધું બ્રાહ્મણ દેવતા જરાક વિચારીને મંગાય. હા આમ સીધું રામ જ, રામ દેત નહીં બનહી ગોસાઈ, રામ નહીં આપી શકું. આપણે ઓલા રામભદ્રાચાર્યજી એક ભજન લખ્યું છે, મુનિનાથ કંઈક શબ્દ તો હારા છે પણ શું કરું. राघव को मैं न दूंगा, मुनिनाथ मरते मरते. प्रसिद्ध गीतનું ટ્યુન છે. राघव को मैं न दूंगा, मुनिनाथ मरते मरते मेरे प्राण निकली जैसे यह दान करते करते, राघव को मैं न
दूंगा मुनिनाथ मरते मरते मेरे प्राण ना रहेंगे यह दान करते करते मेरे प्राण ना रहेंगे. દશરથજીનો રઘુનાથજી માટેનો જે પ્રેમ છે એ અવિવેકી પુરુષ જેમ શરીરને ભજતો હોય, એક વ્યસની માણસ માટે થઈને પોતાનું એ દારૂ બીડી જે કંઈ એને અતિશય વાલું હોય ને એના માટે જેમાં મરતો હોય એમ દશરથજી રામ માટે મરે છે. બંધવું અવધ ભુવાલ સત્ય પ્રેમ જહી રામ પદ. ગોસ્વામી તુલસીદાસજીએ જ્યારે દશરથજીની વંદના કરી એ સમયે સ્પષ્ટ શબ્દમાં લખ્યું કે રામના ચરણારવિંદ માટે થઈને સત્ય પ્રેમ. પ્રેમમાં હું સત્ય ન અસત્ય, પરંતુ દશરથનો પ્રેમ છે વિશિષ્ટ છે. સત્ય પ્રેમ જહી રામ પદ, રામના ચરણારવિંદ માટે થઈને જેને સાચો પ્રેમ. સાબિતી બધું સાબિતી એ છે. બંધવું અવધ ભુવાલ સત્ય પ્રેમ જહી રામ પદ, બિછુરત દીન દયાલ પ્રિયતનુ તૃણ ઇવ પરિહરેવું. દીન દયાલથી જ્યારે વિયોગ થયો એવે સમયે પ્રિય, શરીરથી વધારે પ્રિય શું હોય માણસને, પરંતુ એને પણ જાણે આમ ઘાસનું તણખલું આપણે હાલ્યા જતા હોય ને એમ લાગી ગયું એને આપણે આમ ફેંકી દઈએ ને એમ શરીરને ફેંકી દીધું. સુમંત આવ્યા ખાલી રથ લઈને અને દશરથજીએ કીધેલું કે યા તો રામને, કઈ નહીં તો સીતાને, અને નહીં તો લક્ષ્મણને તો કમસે કમ પાછો લઈ આવજે, મારી આંખો એને જોઈને જ આગળનો સમય પસાર કરી નાખજે. પણ સુમંત કાકા ખાલી રથ લઈને આવ્યા અને એવે સમયે સુમંતને જોઈને દશરથજી આમ તો જાણે સિંહણે ઘાયલ કરી નાખ્યો હોય હાથીને, એવી રીતે કઈ કઈથી ઘાયલ થયેલા એ અવધેશ પડ્યા હતા. પરંતુ એ અવધેશજી બેઠા થઈ ગયા. સુમંત સુમંત કોઈ પાછું આવ્યું? સુમંત શું જવાબ આપે? કોઈ પાછું ના આવ્યું. જ્યાં કોઈ પાછું ના આવ્યું આ સાંભળ્યું ત્યાં તો અયોધ્યાના નરેશ ઢગલો થઈને પડી ગયા. હવે નો જીવાય. કૌશલ્યા સમજી ગયા કે મારો ચાંદલો ભુવાય છે. ખૂબ વિવેકપૂર્વક રીતે કૌશલ્યાજી રામાયણની કથા આપ ક્યારેક ખોલીને વાંચજો ભાઈ. ટીવી જોઈ લ્યો, છાપા વાંચી લ્યો, ગામની પંચાયત કરી લ્યો, એ પછી ટાઈમ વધે તો આ દેશનો બ્રાહ્મણ આપને હાથ જોડીને વિનંતી કરે છે રામાયણ વાંચજો. જીવનમાં દુઃખ નહીં આવે, સમજણનો વિકાસ થશે. જ્યાં એક વસ્તુ માટે બે જણાને જૂટાજૂટી કરવાનું મન થાય ને ત્યાં બે જણા મૂકી દેવા માટે બાત છે. રામ કે ભરત રાજ તારું થાય, બાપનું વચન છે, અને ભરતજી કહે છે રાજ તમારું થાય. રામાયણ વાંચજો. રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, તનુ પરિહરી રાવ ગયો સુરધામ. બંધમ અવધ ભુવાલ સત્ય પ્રેમ જહી રામ પદ. રામજીના ચરણારવિંદ માટે થઈને સાચો પ્રેમ છે. બિછુરત દીન દયાલ, એ દીન દયાલની સાથે જેવો વિયોગ થયો, વિરહ થયો, અને શરીરથી વધારે પ્રિય શું હોય એ શરીરનો પણ ત્યાગ કરી દીધો. રામકથા છે. આપણે તો ભાગવત તરફ ચાલવાનું છે. સ્વાભાવિક રીતે જ રામકથા છે જ એવી કે મને ને તમને પકડે. આખી રામકથા ઉપર તો ક્યાંથી મારા તમારાથી નજર થાય, પણ આવી રીતે આપણે કંઈક કંઈક બિંદુઓ, કંઈક છાંટા એ લઈ લઈએ તો પણ આપણે પવિત્ર થઈએ. રામની કથામાંથી અનેક બાબતો શીખવા જેવી છે ભાઈ. બસ પ્રેમથી ઘરે બેસીને આ એકાદું પાનું વાંચો. તમને વાંચતા ના આવડતું હોય તો ઘરમાંથી જેને વાંચતા આવડતું એને પકડીને કયો જરાક મને સંભળાવો, ફાયદો થશે. લઈ ગયા વિશ્વામિત્ર બાપજી રામને ને લક્ષ્મણને. રામ અને લક્ષ્મણ રાજકુમાર હોવા છતાં પણ પહેલી રાત્રિએ સરજુ નદીના કિનારે હાથનું ઓશીકું કરીને આરામથી સૂતા છે. વિશ્વામિત્રજી રાત્રિના સમયે રામને અને લક્ષ્મણને જોવે, બંને જણા સૂતા છે. આંખમાં આંસુ આવી ગયા. મોટા રાજાના દીકરા છે બે જણા, પરંતુ જુઓ ઋષિમુનિઓનું કામ કરવા માટે થઈને કેવા સંસ્કાર આપ્યા છે. આજે ઝાડવાની નીચે હાથના ઓશિકા કરીને સૂતા છે. ભગવાનને તો ખબર હતી. ભગવાને મનમાં કીધું કે હું આગળ 14 વર્ષ આ કરવાનું છે, હું પ્રેક્ટિસ કરું છું. તમને ખબર નથી, મને તો ખબર છે. અને બીજું, એવી રીતે મહેલોમાં ફસાઈ જાય ભગવાન નહીં.
ભગ એટલે ઐશ્વર્ય થાય. ઐશ્વર્ય સાચું ત્યારે મારી તમારી પાસે જ્યારે આપણે કોઈ પણ પરિસ્થિતિની અંદર એડજસ્ટમેન્ટ કરી શકીએ. આમ હોય તો જ આમ થાય, આમ હોય તો જ આમ થાય, સમજી લેવાનું. આવડતું નથી. જીવન જીવતા આવડ્યું ત્યારે જ્યારે કોઈ પણ વસ્તુ વિના આરામથી આપણને ચાલી શકે. યાદ રાખજો, જેના વિના આપણે મરતા હોય ને એના વિના આખી જિંદગી કાઢ નાખી હોય એવા કેટલાય લોકો છે દુનિયામાં. જેમ કે સવારનો ભાઈ ચા ન મળે તો મારું માથું દુખે હો. જિંદગીમાં ચા ચાખી ના હોય ને એવા કેટલાય માણસો છે. હું તો નિરખીને જોઉં છું, દુનિયામાં મને એક પણ વસ્તુ એવી નથી મળી જેના વિના કોક એવું ન હોય જેને હાલતું હોય. ગમે તે વસ્તુ બોલો, એના વિના હાલતું હોય એવા તમને હું લાખો માણસો બતાવું. કોઈ પણ ચીજ વિચારી લ્યો, આ વસ્તુ વિના હાલે કે ન હાલે? હાલે. વસ્તુ એવી કોઈ છે જ નહીં, કારણ કે માણસે બનાવેલી છે. માણસ ઉપર છે, એના વિના આરામથી ચાલે. અરે ભાઈ, જૈનમાં ત્યારે થોડા કઈ મોઢામાં ચાની રકાબી લઈને જન્મતા, પછી ગયેલું છે. તો જે પછી આવ્યું છે એ પહેલા જઈ શકે. આપણા હાથની વાત છે, આપણે કેવી રીતે જીવવું છે. ગમે ત્યાં આપણે જો આપણી રીતે આપણી જાતને એડજસ્ટ કરી લઈએ તો જીવન જીવતા આવડું. અયોધ્યાના મહેલમાં પણ રામ ભગવાન આનંદમાં છે અને એ ઓલા પીપળાના ઝાડની નીચે સૂતા છે તો ત્યાંય તે રામ લક્ષ્મણ રડતા નહોતા. વિશ્વામિત્ર બાપજીના ત્યાં આશ્રમ સુધી પહોંચ્યા છે. વિશ્વામિત્ર બાપજીના યજ્ઞની રક્ષા માટે થઈને બંને જણા ઊભા. જ્યાં સ્વાહાકાર થવા માંડ્યો ત્યાં તો મારીચ, સુબાહુ વગેરે રાક્ષસો આવ્યા છે. ભગવાન શ્રી હરિએ સુબાહુ નામનો રાક્ષસ હતો એને અગ્નિમય બાણ મારીને સળગાવી નાખ્યો છે. મારીચને મારવા ગયા એના પહેલા એમણે પોતે બાણ ચડાવ્યું, પછી વળી પાછું ઉતારી લીધું, ફળું તોડી નાખ્યું ને વગર ફળાનું બાણ, બિનુ ફર બાણ રામ તેહી મારા, 100 યોજનનો સમુદ્ર ઠેકીને લંકામાં ફેંકી દીધો. પછી તો વિશ્વામિત્ર બાપજીના યજ્ઞની રક્ષા કરી લીધા. પછી મિથિલાથી આમંત્રણ આવ્યું છે અને એ મિથિલાથી આમંત્રણ આવ્યું ત્યારે વિશ્વામિત્રજી મિથિલા જાય છે. જનકલલી શ્રી સીતાજીનો સ્વયંવર છે. રામ ભગવાને હાથ જોડ્યા, પિતાજીએ તો અમને માત્ર તમારા યજ્ઞની રક્ષા માટે થઈને મોકલા છે, એટલે અમે એ સ્વયંવરમાં નહીં આવીએ. અને બીજું, અમને આમંત્રણ પણ નથી, એટલે અમે આવીએ તો કદાચ એ અયોગ્ય ગણાય. અવધેશની ઇજ્જતનો પણ અમારે વિચાર કરવો જોઈએ. ત્યારે વિશ્વામિત્ર બાપજીએ બહુ સરસ વાત કરી. રામ, ગુરુને આમંત્રણ મળે એ પછી શિષ્યને અલગથી આમંત્રણ દેવાનું હોતું નથી. મને આમંત્રણ મળ્યું છે, તમે મારી સાથે છો એટલે તમને અલગથી આમંત્રણ દેવાની જરૂર નહીં. મને મળ્યું એટલે તમને મળી ગયું, તમે પણ ઇન્વાઇટેડ જ છો. આપણે ત્યાં દર્શન કરવા માટે જવું છે. આ રીતના વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણને સાથે લીધા છે અને રામ લક્ષ્મણ જેવા સાથે ચાલ્યા. વચમાં એક આશ્રમ આવે છે, એ ગૌતમ ઋષિનો આશ્રમ, અને એની અંદર તૂટેલી ફૂટેલી ઝૂંપડીઓ, સુકાઈ ગયેલા વૃક્ષો જોયા. રામ ભગવાન પૂછે છે, મહારાજ અહીંયા શું હતું? ત્યારે ગૌતમ ઋષિનો આશ્રમ છે એવા સમાચાર આપ્યા વિશ્વામિત્ર બાપજીએ, અને ત્યાં એક પથ્થરો પડ્યો હતો. પૂછ્યું, રામજી આ શું છે? એવું આ ગૌતમની સ્ત્રી છે, આનું નામ અહલ્યા છે. નામ જ અહલ્યા. સંસ્કૃત ભાષામાં હલ્ય એટલે અપરાધ થાય, અહલ્યા જે નિર્દોષ છે. ઇન્દ્રને જોયો ને થોડુંક મોહ થયો, ભૂલ થઈ ગઈ. દુનિયામાં એવો કોણ છે જે ભૂલ નથી કરતો? અગર ગલતી रुलाती है तो राहें भी दिखाती है, तो राहें भी दिखाती है. मनुज गलती का पुतला है, ये अक्सर हो ही जाती है, ये अक्सर हो ही जाती है. जो कर ले ठीक गलती को, जो कर ले ठीक गलती को, उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए, उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं. किसी के काम जो आए, उसे इंसान कहते हैं. किसी के काम जो आए, उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए,
के काम जो आए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। मनुज गलती का पुतला है, ये अक्सर हो ही जाती है, ये अक्सर हो ही जाती है। मनुज गलती का पुतला है, ये अक्सर हो ही जाती है, जो अक्सर हो ही जाती है। जो कर ले ठीक गलती को, जो कर ले ठीक गलती को, उसे इंसान कहते हैं। कर ले ठीक गलती को उसे इंसान कहते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, पशु भी पेट भरते हैं। भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, पशु भी पेट भरते हैं। पथिक जो बांट कर खाए, पथिक जो बांट कर खाए, उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए, उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। 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 અહીં તો સારું છે નહીંતર ઘણી વાર તો આમ કથામાં કંઈ ગાયું ન થાય, જરાક ગાય ને તો આમ અમુક લોકો એમ સમજે કે રિસેસ રિસેસ. ઘણી જગ્યાએ ગાવાય નહીં ને ગાય તો બધાને ભાગી દે. નહીંતર એમ થાય કે સપ્તાહ ચાલુ છે. मनुज गलती का पुतला है, ये अक्सर हो ही जाती है. मानस मात्र ભૂલને પાત્ર. એવો કોઈ થયો જ નથી જે ચાલતાય શીખ્યો હોય ને કોઈ દી પડ્યો ન હોય. એવો કોઈ થયો જ નથી ને, થઈ શકે પણ નહીં. ચાલતા શીખે પડે. ભૂલ તો માણસ માત્રથી થઈ જાય ભાઈ. પણ આનું નામ અહલ્યા છે. હલ્ય એટલે અપરાધ થાય. આનું નામ જ નિર્દોષ અહલ્યા છે. તો ઇન્દ્રને જોઈને થોડો મોહ થયો છે તો પછી આનું નામ અહલ્યા કેવી રીતે? તો એટલા માટે આગળ જઈને શ્રી રઘુનાથજીના ચરણારવિંદનો સ્પર્શ પ્રાપ્ત થયો. પર સતપદ પાવન
शोक नसावन प्रगट भई तप कुंज सही. શ્રી રઘુનાથજીના ચરણારવિંદનો સ્પર્શ પ્રાપ્ત થયો છે અને અહલ્યા પોતાના એ રૂપને છોડીને આવી ગઈ છે પુનઃ સ્વરૂપમાં. અહલ્યાનો ઉદ્ધાર કરીને રામજી ત્યાં મિથિલા પધાર્યા. સંક્ષેપમાં શ્રી રઘુનાથજીની કથાનો આપણે સૌ દર્શન કરીએ. મિથિલાની અંદર રઘુનાથજીના હાથે ધનુષ્ય તૂટ્યું છે. રામ હતા, હવે સીતારામ થયા. અયોધ્યા પધાર્યા. અયોધ્યાની અંદર થોડા વર્ષો સુધીનો ગ્રહસ્થાશ્રમનું વર્ણન છે. એક દિવસ દશરથજી પોતાના કાન પાસે સફેદ વાળ જોવે છે અને વશિષ્ઠજીની પાસે ગયા. કીધું કે હું રામને યુવરાજ બનાવી દઉં, આપ મુહૂર્ત કાઢો. વશિષ્ઠજીએ મુહૂર્ત તો ના આપ્યું, પરંતુ એમ કીધું કે જ્યારે રામ રાજા થાય એ જ મુહૂર્ત. આવતીકાલે આપણે રાજ્યાભિષેક કરી આવું નક્કી કરીને દશરથજી ગયા છે. આખી અયોધ્યા શણગારવામાં આવી છે. દરેક લોકો બસ થશે રામજી રાજા અને અમારી મહારાણી સીતા. આનંદમાં મગન હતા બધા. દેવતાઓએ ઉપર સરસ્વતી માતાના ચરણ પકડ્યા. માં કોકની બુદ્ધિ ફેરવો, રામ રાજને બદલે રામ વનવાસ થાય એવું કરો. સરસ્વતી માતાને બહુ સંકોચ થયો છે અને સંકોચ સાથે સરસ્વતી માતા આવ્યા છે અયોધ્યા. જોયું ને વિચાર કર્યો કે કોઈ અયોધ્યાનું નિવાસી હશે એની તો બુદ્ધિ નહીં બગાડી શકાય. સરજુનું પાણી પીને જે મોટો થયો હોય એની બુદ્ધિ બગાડવાની તાકાત તો સરસ્વતીમાં પણ નથી, પણ કોઈક બહારથી આવેલું હોય તો થઈ જાય. ને એમાં નજર પડી પેલી કઈ દેશથી આંગળીયા આવેલી કઈની સાથે. દાસીઓ પણ જતી રાજકુમારી જ્યાં જાય ત્યાં. એ દાસીના રૂપમાં આ મંથરા ગયેલી. કઈ દેશનો જે રાજા હતો, જે કઈનો બાપ હતો, એના વિશે પણ શાસ્ત્રોમાં ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. એ કઈ રાજે જ આને મોકલેલી મંથરાને. કારણ કે દશરથ અને કઈના વિવાહ થયા એના પહેલાથી કઈ રાજે દશરથ પાસે વચન લીધું છે કે મારી દીકરીનો દીકરો જ રાજા થશે. ત્યાં મંથરાની બુદ્ધિ બગાડી. મંથરાએ કઈની બુદ્ધિ બગાડી અને અંતમાં રામ રાજને બદલે રામ વનવાસ થયો. આખી અયોધ્યા રામજીની સાથે પાછળ ચાલી. તમસા નદીના કિનારે પહેલી રાત્રિ બધાએ વિશ્રામ કર્યો છે. રાત્રિના બધાને સૂતા છોડીને રામ, લક્ષ્મણ, સીતા અને સુમંત આ 4 જણા વયા ગયા. ગંગા નદીના કિનારે આવ્યા છે ને ત્યાં કેવટને જોયો. કેવટને રામ ભગવાન કહે કે બસ મારે પાર ઉતરવું છે ને તું અમને પાર ઉતાર. કેવટે કીધું કે આના જેવો તો મોકો ક્યારે હાથમાં આવે. આ એક રામાયણનું એક અલગ જ પાત્ર છે. કીધું કે ચોક્કસ હોડીમાં તમારે બેસવું હોય ને સામે પાર જવું હોય તો એમાં કંઈ મને વાંધો નથી, પણ શું છે કે જરાક પગ ધોવા પડશે. કે હોડી આટલી બધી તારી ચોખ્ખી છે કે એમાં તો બધા યાત્રાળુ આવે ને પગ ધોઈને. કીધું ના, યાત્રાળુઓના તો કંઈ પગ નથી ધોવડાવતા, પણ તમારા પગ ધોવા પડશે. કેમ? જી મને શક પડ્યો મનમાં એટલા હાટું તમારા પગ મન ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાયજી. મને શક પડ્યો મનમાં પગ મન ધોવા દ્યો રઘુરાયજી. રામ લક્ષ્મણ જાનકી એ તો તીર ગંગાને જાયજી. રામ લક્ષ્મણ જાનકી એ તો તીર ગંગાને જાયજી. નાવ માંગી નીર ઉતરવા, નાવ માંગી નીર ઉતરવા, ગુહ બોલો ગમ ખાય મને ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાયજી. મની શક ભગવાને ધોવા દ્યો રઘુરાયજી. જરૂર હું પણ પગ ધોવાની, તું કોઈના પગ ન ધોતો ને મારા જ પગ. એવી બધી ધૂળ છે એમાં. કીધું એ ધૂળ તો નહીં જ હોય, તમે સરસ ના આમ એકદમ પાદુકા પહેરેલી છે ને, રામજી પાદુકા પહેરીને ગયા હતા.
તો ચિત્રકૂટમાં ભરતને શું દીધું? ઓકે, તો પહેરી ગયા હતા. તમે તો સરસની પાદુકા પહેરેલી છે, પણ એમાં ક્યાંય ઝીણી ન હોવી જોઈએ ભાઈ, હે ને? રજ તમારી કામણ ગારી નાવનારી બની જાય જી. રજ તમારી કામણગારી નાવનારી બની જાય હે રજ તમારી કામણગારી મારી નાવનારી બની જાય મારા રંક જનની તો મારા રંક જનની આજીવિકા તૂટી જાય. મને ધોવા દો રઘુરાજી, ધોવા દો રઘુરાય. મને શક પડ્યો મનમાં, મને ધોવા દો રઘુરાયજી. તમારા ચરણારવિંદની રજમાં એવું કંઈક સામર્થ્ય છે કે માનુષ કરની મૂરી કછું અહઈ. રામાયણનો કહેવત કહે છે મહારાજ તમારા ચરણારવિંદની અંદર એવું કંઈક મૂરી એટલે જડીબુટ્ટી, એવી જડીબુટ્ટી છે તમારી એ ચરણારવિંદની રજ કે માનુષ કરની, એ જેને અડે માણા થઈ જાય. રામજી કીધું તને કેમ ખબર? ગૌતમ ઋષિના આશ્રમમાં પડ્યો તો પાણો, તમારી રજ અડી ગઈ ને પર સત પદ પાવન શોક નસાવન આ પ્રગટ ભઈ, નારી પ્રગટ થઈ. મારી હવે પાહન તેન કાઠ કઠિનાઈ, પાણા જેટલી તો આ લાકડાની હોડી છે એ કડક ન હોય ને, પાણો બની ગયો તો આ લાકડાની હોડી તો બની જ જાય ને. હવે મારી નાવ જો નારી બની જાય તો એ કે મૂલે તો આવે નહીં. આ એક જ હોડી છે, એનાથી અમારે બધાનું પાલવું સબ પરિવારું, અને જો એ પતી જાય તો પછી હવે બધું અમારું તો બગડી જાય બધું. અને એમાંથી જો ઓલી કોક માતાજી નીકળે તો એનું વળી મંદિર બનાવવું ને પછી ફાળા હાટું રખડવું ને, આ તો ક્યાં નાવિક હતો ને ક્યાં ભગત થઈ ગયો, બીજો આખો રસ્તો જ બદલી જાય મારો. તો મારે એ કઈ નથી કરવું. અને જો તમારે આવવું હોય તો ચોક્કસ એ તમારે પગ તો ધોવા દેવા જ પડશે. ભીલ જનની ચાતુરી જોઈ જાનકી મુસ્કાય જી. ભીલ જનની ચાતુરી જોઈને જાનકી મુસ્કાય જી. અભણ કેવું જોને યાદ રાખે, અભણ જોને કેવું યાદ, એ જી ભણેલા ભૂલી જાય. પગ મને ધોવા દો રઘુરાય, ધોવા દો રઘુરાય. મને શક પડ્યો મનમાં, મને ધોવા દો રઘુરાય. જાનકીજીના મુખમાં એક હાસ્યની રેખા તરત જ આવી ગઈ કે જો તો ખરા ક્યાં એ ગૌતમ ઋષિનો આશ્રમ, ક્યાં રઘુનાથજીએ લીલા કરી, ને ત્યાંથી પછી તો ક્યાં એ મિથિલા આવ્યા હતા, ત્યાં સ્વયંવર થયો, મને પરણીને આવ્યા, આટલા વર્ષો વયા ગયા, પણ એ વાત ઉડતી ઉડતી ક્યાં સુધી પહોંચી ગઈ. આટલા વર્ષ જૂની વાત છે, પણ છતાંય જુઓ આ અભણ કેવું યાદ રાખે. રામજી આવ્યા ત્યારે એને બરાબર યાદ છે કે આ એ જ ભગવાન છે કે જેના ચરણારવિંદની રજનો સ્પર્શ થયો અને પથ્થર છે એ અહલ્યા બની ગઈ હતી. આટલું તો ભણેલાઓને યાદ નથી, ભણેલાય ભૂલી જાય. આ કાગબાપુની વાણી છે. નાવડીમાં બાવડી જાલી એ તો નીર ગંગાજી જાય જી. બાવળી જાય તો નીર ગંગાજી જાય. ત્યારે રઘુવર બોલિયા કે
ત્યારે રઘુવર બોલિયા શું લેશો ઉતરાય પગ મને ધોવા દો રઘુરાય મને શક પડ્યો મનમાં મને ધોવા દો રઘુરાય. કલયુગના રામ ભગવાન કલયુગમાં આવતા આવતા વાત ત્યાં સુધી પહોંચી ગઈ. રિક્ષામાં બેહતા પહેલા ભાડું પૂછવાનું, નહીતર વાં જઈને નાટક કરતા હે. પહેલાથી જ પૈસાનું પૂછી લ્યો, ભાઈ ઉતરાઈ શું લેશો? ને પછી જે અહીંયા કાગ બાપુએ લખ્યું એ તો તુલસીદાસજીએ રામાયણમાં નથી લખ્યું. કેવટીઓ કે કેવટ જ બોલી શકે, આપણું કામ નહીં. અરે મહારાજ, એક વાણંદ થોડો બીજા વાણંદની દાઢી કરવાના પૈસા લીએ, આવું લખેલું છે. એક વાણંદ કોઈ દી બીજા વાણંદની દાઢી કરવાના પૈસા લીએ? જગતનો નાથ કે ના ન લીએ. એમ આપણે ધંધા ભાઈજી કોઈ દિવસ ધંધા ભાઈઓ હોય એકબીજા, એક ખટારા વાળો બીજા ખટારા વાળા બેઠા કે થોડા કે પૈસા લેવાના હોય? એક રિક્ષા વાળો બીજી રિક્ષા બેઠા પૈસા લીએ તો પછી નાઈની પાસે નાઈ ન માગે આપણે ધંધા ભાઈજી. બલિહારી કેવટ બલિહારી માગે આપણે ધંધા ભાઈ. ઓ નાઈની પાસે નાઈ ન માગે આપણે ધંધા ભાઈજી. નાઈની પાસે નાઈ ન માગે આપણે ધંધા ભાઈ. કાગ કહે જી ખારવો, કાગ કહે ખારવો કદી ન માગે ખારવાની ઉતરાય પગ મને ધોવા દો ધોવા દો રઘુરાય. જીવન શબ્દ પડ્યો મનમાં મને ધોવા દો. રઘુનાથજીને ખારવો બનાવી. રામ ભગવાનને કહી દીધું ખારવો કોઈ દી ખારવાની પાસે કોઈ દી ભાડા લેતો હોય છે, તમે બેસી જાઓ. લક્ષ્મણજી કીધું હવે બસ છો, ક્યારનો નાટક કરાવે છે. મોહીપદ પદુમ પખારન કહું, તે જેમ કીધું એમ ભગવાન કરતા આવ્યા છે. હવે તું અત્યારે છે ન્યા સુધી પૂગી જા. કેવટે કીધું કે લક્ષ્મણજી, પાર ઉતરવું હોય તો મારી હોડીમાં બેસવું હોય તો મારા નિયમ લાગુ પડશે. ખીજાવાથી કામ નહીં, ઉલટાનું બગડશે, વાર લાગશે. આ તડકો ચડતો જાય, પછી તમારી મરજી. રામ ભગવાને લક્ષ્મણને કીધું ગરજે. આમાં એક લાઈન એવી છે પણ એ તો હું ગાતો નથી. દીન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાય જી, આપ જેવાને ઉભા રાખી પદ પખાડી જાય જી. લક્ષ્મણજીને કીધું આમાં કઈ ઉતાવળ કરવાથી કામ નહીં હાલે, શાંતિથી જ કામ કરાવવું પડશે. લક્ષ્મણજી કીધું હારું કરો, ઉતરાઈ કઈ જોતી નથી, બસ તમે ખાલી ચરણારવિંદનું પ્રક્ષાલન કરવાની હા પાડો. રામ ભગવાને ચરણારવિંદનું પ્રક્ષાલન કરવાની હા પાડી. દોડ્યો છે આ અને પોતાના ઘરમાંથી કથરોટ લઈ આવ્યો. રામ ભગવાને કીધું પણ એની શું જરૂર છે? કીધું આ લાકડાની કથરોટ છે ને, આમાં અમે કાયમ લોટ ગુંદીને રોટલી બનાવીને આ ખાઈએ છીએ. તમારા ચરણારવિંદને પખાડું આની અંદર તો એની અંદર તમારા જલનો, તમારા ચરણારવિંદના એ ચરણામૃતનો અંશ રહી જાય અને એમાં અમે અન્ન ખાઈએ તો અમારી બુદ્ધિ સુધરે. હવે લાકડાની કથરોટમાં રામ ભગવાનને કે આમાં તમે ઊભા રહી જાઓ. રામ ભગવાને કીધું યાર ગજબ છો, આની અંદર કેવી રીતે ઊભાય? આમાં આમ પડી જાઉં તો કીધું લડી જાવ એવું લાગતું હોય તો કઈ વાંધો નહીં, બે હાથે મારું માથું પકડી લ્યો. એમાં હું આપણી પાસે બધા રસ્તા હે. રામ ભગવાને જોયું જાનકીજીની સામે કે તારા માથે કોઈ દી બે હાથ નથી મૂક્યો અને અવડો આ
ભગવાને પોતાની ઈચ્છાથી કેવટનું માથું પકડી લીધું, બે હાથ એના ઉપર પધરાવ્યા. એક હાથે એ પડી જાય ને તોય કંઈ ઘટે નહીં, તો જેણે પોતાના બંને હાથે એ કેવટિયાનું મસ્તક પકડ્યું, કેવો ધન્ય છે. રામ ભગવાન બરાબર ઊભા રહી ગયા એમ જોયું એટલે કેવટ મંડ્યો ચરણ પખાડવા. અતિ આનંદ ઉમગી અનુરાગા, ચરણ સરોજ પખારણ લાગા. ચરણારવિંદનું પ્રક્ષાલન કરી લીધા પછી રામજી હટીને ઊભા રહી ગયા. ત્યારે રામ ભગવાને કીધું કે હાલો હવે તો હાલો. કીધું અમારો નિયમ છે, જે પહેલા આવે એને પહેલા પાર ઉતારીએ, પછી આવે એને પછી ઉતારીએ. રામ ભગવાને કીધું અમારા સિવાય અહીં કોણ છે? કીધું એમ ન હોય, અમારે લાઈનથી જે આવે એને પહેલા. રામ ભગવાને કીધું આમ કોઈ નથી, આમ કોઈ નથી, અમે 3 જણા જ છીએ, પહેલા અમે જ છીએ. કીધું ના ના, જન્મ જન્મથી મારા પિતૃઓ રાહ જોવે છે, મારે પહેલા એને પાર ઉતારવાના છે. પિતૃ તો પાર રાહ જોવે છે, એને કેવી રીતે પાર ઉતારીશ? કીધું કાં તમે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા ને, આ તમારું ચરણારવિંદનું જે જલ છે ને એનાથી જ હું થોડીક વાર તર્પણ કરી લઉં, મંત્ર બોલો બે ભાઈઓ. રામ ભગવાન લક્ષ્મણની સામે લક્ષ્મણ કીધું હો હવે પંડિતજી થવાનું બાકી હતું, હાલો ઈ કરી લ્યો. બીજું પદ પખારી જલપાન કરી પિતર પાર કરી, પોતાના પિતૃઓને એણે પાર કર્યા છે ને એ પછી ભગવાન શ્રી હરિને આનંદપૂર્વક લઈ ગયો છે. જ્યાં સામેની સાઈડમાં ઉતાર્યા ત્યાં આ બાજુ હતો એ કેવટ હાવ જુદો, અને ઉતાર્યા રામજીને, જ્યાં એ રેતીમાં ઊભા રહ્યા ત્યારનો કેવટ સાવ જુદો. જ્યાં ઠાકોરજીએ ખાલી એટલું કીધું કે કેવટ હું દેવાનું ભાઈ, ત્યાં તો ચરણારવિંદમાં પડી ગયો છે. નાથ આજ મેં કાહ ન પાવા. મહારાજ આજ મને શું નથી મળ્યું? મિટે દોષ દુઃખ દારિદ દાવા. દોષ મટી ગયા, દુઃખ મટી ગયું, દારિદ્ર મટી ગયું, મારા જીવનમાં લાગેલો કોઈ પણ પ્રકારનો દાવાગ્નિ હોય મટી ગયો. પ્રભુ બહુત કાલ મેં કીની મજૂરી. આ ગંગાની અંદર આ પારથી આ પાર ને આ પારથી આ પાર મેં માણસોને બહુ પાર કર્યા. બહુત કાલ મેં કીની મજૂરી, આજ દીન વિધિ બની ભલી ભૂરી. આજ તો વિધિએ કૃપા કરીને મને બહુ સરસ મજૂરી આપી દીધી, હવે કંઈ ન જોઈએ. પ્રેમથી શ્રી સીતાજીએ કાઢી છે પોતાની વીંટી અને એ આપવા જાય, પરંતુ કેવટે લીધી નહીં. બહુત કીન પ્રભુ લખન સિંહ, નહીં કછું કેવટ લે. ગોસ્વામી તુલસીદાસજી લખે છે લક્ષ્મણજીએ પણ કીધું ભાઈ લઈ લે ને પ્રેમથી, પોતે રઘુનાથજી પોતે આપે છે. શ્રી સીતાજીએ પણ કીધું ભૈયા પ્રેમથી લઈ લો, પરંતુ ના પાડી આજ નહીં. આજે જો લઉં ને તો આ જે આનંદ છે ને એને મેં તોયડો કહેવાય. અને સોનાની વીંટી હારે, ભલે ને મારી માની વીંટી હોય, પણ એ સોનાની વીંટી હારે આ આનંદને હું તોડવા તૈયાર નથી. બાકી ફિરતી બાર મોહી જો દેવા, સો પ્રસાદ મેં સિર ધરી લેવા. પાછા જાઓ અહીંથી ત્યારે મારી પાસે થઈને જાજો, અને એવે સમયે તમારે મને જે પ્રસાદ દેવો એ દેતા જાજો, હું માથા ઉપર ચડાવી લઈશ, આજ નહીં. આ તરફ આ લીલા ચાલે છે અને પેલી તરફ સુમંત ઊભા છે. રથ લઈને આવ્યા હતા વનમાં, સુમંત કાકા ઊભા છે અને રામ લક્ષ્મણ ને જાનકી આમ વયા ગયા કિનારાથી ઉતરીને ઓલી બાજુ, અને ગુહને આ બાજુ પેલા કેવટને પાછો મોકલો છે. ત્યારે કેવટે બહુ ધીરજ ધરાવી અને કીધું મહારાજ તમે તો પંડિત છો, જ્ઞાની છો, અનુભવી છો, તમે આવી રીતના ધીરજ ગુમાવો એ ન હાલે. તમે પ્રેમથી જાઓ અને અયોધ્યાવાસીઓને ખબર કરો કે ભગવાન તો વનમાં ગયા છે, અને બધાઈને ધીરજ બંધાવો. સુમંત કાકા આ તરફ અયોધ્યા પાછા આવ્યા છે. અયોધ્યાનો મંત્રી છે, પરંતુ રામને મૂકીને આવ્યા પછી જાણે પોતાના હાથે બ્રહ્મ હત્યા થઈ ગઈ હોય. કોઈ બ્રાહ્મણે ભૂલમાં દારૂ પી લીધો હોય, કોઈ ચરિત્રવાન માણસથી ભૂલમાં વ્યભિચાર થઈ ગયો હોય, એવી રીતના પાદરની અંદર એક ઝાડવાની નીચે હંતાઈને જ્યાં સુધી સૂરજ ન ડૂબી ગયો ત્યાં સુધી બેઠા રહ્યા છે. સૂર્ય અસ્તાચલમાં ગયા એ પછી રામજીનો રથ લઈને એ સુમંત આવ્યા છે સીધા મહેલે. રામજી વાળો રથ જોયો એટલે આખી અયોધ્યા ત્યાં દશરથજીના મહેલમાં ભેગી થઈ ગઈ, અને એ ત્યાં આ ઘટના ઘટી છે. સુમંત પાછા લઈને ન આવ્યા, ન રામને, ન લક્ષ્મણને, ન સીતાને, અને એ જોઈને દુઃખ સહન ન થયું ત્યારે દશરથજીના પ્રાણ જાય છે. રામ ભગવાન પેલી બાજુ ચિત્રકૂટમાં છે. ટોટલ 14 વર્ષના વનવાસમાંથી રામ ભગવાન ચિત્રકૂટમાં 12 વર્ષ રહ્યા છે એવું કહે છે. પછી ત્યાં બહુ લોકો ઓળખી ગયા એટલે પછી ત્યાંથી આગળ ચાલતા થયા. ગોદાવરી નદીના કિનારે પંચવટીમાં આવ્યા છે. ત્યાં એક કુટિયા બનાવીને ત્યાં રહે છે. શૂર્પણખા આવી. શૂર્પણખાએ રામજીના રૂપને જોયું,
અને વિકલ થઈ ગઈ. રામ ભગવાનને કીધું તમે મારી સાથે લગ્ન કરો વગેરે. એટલે રામ ભગવાને લક્ષ્મણ પાસે મોકલી દીધી કે આ એનો કેસ છે, આમાં કંઈ આપણું ન આવે. લક્ષ્મણજીએ રામ પાસે મોકલી. આવી રીતના જ્યાં હામે મોકલવાનું કર્યું ત્યાં તો પેલી બહુ ક્રોધે ભરાણી અને વિકરાળ રૂપ લઈને જ્યાં શ્રી સીતાજીને ખાઈ જવા જાય તરત જ લક્ષ્મણજીએ લક્ષ્મણ અતિ લાઘવ તે નાક કાન બીનું કીની, નાક કાન કાપ્યા. આવી રીતના જાણે રાવણને ચુનૌતી દીધી હોય રામજીએ એવી ઘટના ઘટી. રડતી રડતી તરત જ ગઈ ખરદૂષણ ત્રિશિરાની પાસે. કીધું તમારા જેવા હોય ને મારી આ દશા થાય. 14,000 રાક્ષસોની સેના લઈને ખરદૂષણ ત્રિશિરા આવ્યા છે. રામ ભગવાને લીલા કરી. સીતાજીને લઈને લક્ષ્મણજી એ જંગલની અંદર ગુફામાં એક જગ્યાએ સંતાઈ ગયા છે અને રામ ભગવાને આ 14,000 રાક્ષસોની સેનાનો નાશ કર્યો. અહીંયા ખરને માર્યો એટલા માટે જ રામ ભગવાનનું એક નામ ખરારી. પછી તો શૂર્પણખાએ જોયું કે આ બધાય ખતમ થઈ ગયા એટલે રાવણ પાસે ગઈ. રાવણ મારીચ પાસે ગયો. મારીચ સુવર્ણનો મૃગ બનીને આવ્યો અને રામ ભગવાનની કુટિયા પાસે એ વિચરણ કરવા માંડ્યો. તદંતર્ગત શ્રી સીતાજીને રામ ભગવાને અગ્નિની અંદર રાખી દીધા. હવે જે સ્વરૂપ છે તે છાયા સીતાનું છે. આ છાયા સીતાને હવે સોનાનું હરણ હોય નહીં પણ મન થયું આ સીતા નથી, સીતાનો પડછાયો છે એટલે એને મન થયું અને એણે રામ ભગવાનને પેલા હરણની પાછળ મોકલ્યા. રામ ભગવાનને બધી ખબર હતી કોઈ દિવસ સોનાનું હરણ હોય નહીં, આ મારીચ રાક્ષસ છે, આ છે તે છે, બધો ખ્યાલ હતો. પરંતુ દેવતાઓનું કાર્ય કરવું છે. અસુરો જ્યાં સુધી કંઈ અપરાધ ન કરે ત્યાં સુધી એને મારી શકાય નહીં અને અપરાધ કરે અસુરો એટલા માટે ભગવાને આ પ્રકારની લીલા કરી. રામ ભગવાન તો બાણ લઈને એની પાછળ દોડ્યા છે. લક્ષ્મણજીને સીતાજીની રક્ષામાં રાખ્યા છે. મારીચ આગળ આગળ જાતો જાય, વળી પાછો થોડીક વાર થાય તો પાછળ જોવે અને પોતાની પાછળ ધનુષ્ય ઉપર બાણ ચડાવીને દોડતા આવતા ભગવાનના દર્શન કરે. મારીચ પણ ભગવાનનો ભગત છે. પછી તો ભગવાને તાકીને તીર માર્યું છે. મનમાં અને મનમાં બોલે રામ અને જોરથી બોલે લક્ષ્મણ. આ જોરથી લક્ષ્મણ બોલ્યો એના કારણે થઈને શ્રી સીતાજીને ભ્રમ થયો છે. લક્ષ્મણને જવાનું કીધું પણ લક્ષ્મણે કીધું કે માં જેનું નામ લેવાથી જગતમાં કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી એ સ્વયં રામને શું ચિંતા હોય, તમે શું કામ એને ડરો છો? પણ મરમ વચન સીતા જબ બોલા અને હરિ પ્રેરિત લક્ષ્મણ મન ડોલા. ભગવાનનું પ્રેરાયેલું લક્ષ્મણનું મન પણ ડોલી ગયું જ્યારે શ્રી સીતાજી મરમ વચન બોલ્યા. શ્રી સીતાજીએ જેવા મરમ વચન બોલ્યા લક્ષ્મણજી તરત જ ત્યાં પેલી લક્ષ્મણ રેખા કરે છે અને પછી એ પણ જાય છે. રામ ભગવાને લક્ષ્મણજીને જોયા અને કીધું કે મેં તને આજ્ઞા કરી હતી તું સીતાને છોડતો નહીં, આવી રીતના છોડીને કેમ આવ્યો? મમ મન આશ્રમ સીતા નાહી. મને એમ લાગે છે કે હવે આશ્રમની અંદર સીતા નહીં હોય. રામ લક્ષ્મણ બંને જણા આવીને જોયું તો આશ્રમ ખાલી હતો. શું થયું તો કે જેવા લક્ષ્મણ ગયા એટલે આ બાજુ જતીનો વેશ લઈને રાવણ આવ્યો છે. રાવણે ભિક્ષા માંગી. શ્રી સીતાજી ભિક્ષા લઈને બહાર પધાર્યા. લક્ષ્મણ રેખાની અંદરથી ભિક્ષા આપવા માંગે છે. રાવણે કીધું માં આવી રીતના લીટા કરેલા હોય ને એવી રીતના બાંધેલી ભિક્ષા નથી લેતો, બહાર આવીને આપી દો. વિચાર કર્યો સાધુ છે આમાં શું ચિંતા કરવાની, પણ સાધુના વેશમાં પણ ધ્યાન રાખવું જોઈએ. સીતા લક્ષ્મણ રેખાની અંદર રહે તો રાવણના બાપની તાકાત નથી એનું હરણ કરી શકે. સીતા પોતે લક્ષ્મણ રેખાની બહાર જાય તો પછી હરણ થાય. રાવણે સીતાનું હરણ કર્યું છે. પુષ્પક વિમાનમાં બેસાડીને લઈ ગયો, અશોક વાટિકામાં રાખ્યા. બંને ભાઈઓ શ્રી સીતાજીને શોધતા શોધતા આગળ ચાલે. રાવણ સીતાનું હરણ કરીને જતો હતો ત્યારે વચમાં જટાયુ નામનો ગીધ આવ્યો છે. રાવણની સાથે યુદ્ધ કર્યું પણ શ્રી સીતાજીને છોડાવી શક્યો નહીં. લઈને ચાલ્યો દક્ષિણ દિશા તરફ. ત્યારે શ્રી સીતાજીએ પોતાના આ ઘરેણા છે એ કાઢીને પેલી પોટલી બાંધીને ઉપરથી નીચે નાખ્યા. નીચે ઋષ્યમુખ પર્વત હતો ને એના ઉપર અમુક વાનરો સુગ્રીવ ને અંગદ ને બધા બેઠેલા અને એણે એ સાચવી રાખ્યા. આ બાજુ રામ લક્ષ્મણ શોધતા શોધતા આગળ ચાલ્યા. જટાયુને મળે છે. જટાયુની ઉત્તર ક્રિયા ભગવાન રામે પોતાના હાથે કરી છે. લક્ષ્મણજી દૂર ઊભા ઊભા જોવે ને આંખમાં આંસુડા આવ્યા, અમારો બાપ મરી ગયો. અને એ પિતાને આગ દેવાનું, એ પિતાને એ રામના હાથે આગ લેવાનું સૌભાગ્ય નથી મળ્યું. અને જટાયુ ગીધ તને આ સૌભાગ્ય મળે જેમ રામે પોતાના બાપને અગ્નિદાહ દીધો હોય ને એવી રીતના જટાયુને દીધું છે. પરહિત બસ જિનકે મન માહી, જેના મનમાં પરહિત છે. પછી તો રામ અને લક્ષ્મણ બંને જણા આગળ ચાલ્યા છે. ઋષ્યમુખ પર્વત ઉપર આવ્યા છે. ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવની સાથે મિત્રતા થઈ. હનુમાનજી લઈ આવ્યા છે રામજીને અને લક્ષ્મણજીને બંનેને અને એ સુગ્રીવની સાથે મિત્રતા થઈ. સુગ્રીવને રામ ભગવાને કીધું તારે કંઈ દુઃખ હોય તો કે
વાલીથી જે દુઃખ હતું એની ચર્ચા કરી. ત્યારે ભગવાન રામે વાલીનો ઉદ્ધાર કર્યો. પછી તો વરસાદની સિઝન નજીક છે એમ સમજીને પ્રવર્ષણ પર્વત ઉપર રામ ભગવાન રહી ગયા છે. 4 મહિના વરસાદના પૂરા થયા પણ સુગ્રીવ છે એ ભોગોમાં લાગેલો છે. જોઈને ભગવાન રામે એને જગાડ્યો છે. ચારેય બાજુ શ્રી સીતાજીને શોધવા માટે થઈને વાનરોના ગ્રુપ જાય છે. દક્ષિણ દિશામાં જે ગયા એમાં જાંબવાન, અંગદ, હનુમાનજી વગેરે છે. રામ ભગવાને હનુમાનજી પગે લાગવા આવ્યા ત્યારે પોતાની વીંટી આપી છે. રામ ભગવાન તો વીંટી પહેરતા નહોતા, ક્યાંથી આવી? કીધું કેવટને આપવા હાટું સીતાજીએ જે કાઢેલી એ રામે પછી સીતાજીને પાછી નહોતી આપી, એ પોતાની પાસે જ રાખી. અને એ આજે વીંટી એટલે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી અને જલધિ લાંઘી ગયે અચરજ નાહી. હનુમાન ચાલીસામાં આવે. ભગવાન શ્રી હરિએ પોતાની એ વીંટી હનુમાનજીને આપી છે. હનુમાનજી લઈને ગયા, ખબર નહીં શું આપી હશે. દક્ષિણ દિશાની અંદર આગળ ગયા. સ્વયં પ્રભાની પાસેથી પત્તો લીધો છે અને બધા સમુદ્રના કિનારે આવ્યા. જટાયુનો ભાઈ સંપાતિ નામનો ગરુડ એ પણ ત્યાં હતો. સંપાતિની પાસેથી સમાચાર મળ્યા કે મને અહીં બેઠા બેઠા દેખાય અને લંકામાં સીતાજી બેઠા છે. હું વૃદ્ધ થઈ ગયો, નહીતર તમારી કંઈક મદદ કરત. જે કોઈ 100 યોજનનો સમુદ્ર ઠેકશે એને સીતાના દર્શન થશે. બધા પોતાના બળને વખાણવા માંડ્યા કે કેવી રીતના હું કેટલો ઠેકડો મારી શકું છું, પરંતુ કોઈએ 100 યોજનની વાત ન કરી. બધાય ચૂપ બેઠા છે. ત્યારે હનુમાનજીની સામે જોયું જાંબવાને, અને ત્યારે જાંબવાને કહ્યું, કા ચૂપ સાધી રહેવું હનુમાના. હનુમાનજી તમે કેમ ચૂપ છો? અરે રામ કાજ લગીતા અવતારા, રામનું કામ કરવા માટે તમારો જન્મ થયો છે. ને આટલું સાંભળતાની હારે તો સુનત અહીં ભયઉ પર્વતાકારા હેમ શૈલાભદેહમ. વર્ણન આવે છે જાણે સોનાનો પહાડ હોય એવા હનુમાનજી થઈ ગયા. જાંબવાનને કહે છે, મહારાજ મને આજ્ઞા આપો, રાવણને મારી નાખું, રાવણની લંકાને ઉપાડીને દરિયામાં ડૂબાડી દઉં, શ્રી સીતાજીને ખભા ઉપર બેસાડીને અહીંયા જાંબવાને કીધું એ બધું ભગવાન કરશે, આપણે નથી કરવાનું. તમારે ખાલી જવાનું, સંદેશો દેવાનો, લઈને આવવાનું, આટલું જ. અને જાંબવાનની આજ્ઞા માનીને હનુમાનજી 100 યોજનનો સમુદ્ર ઠેકીને વચમાં આવતા અનેક વિઘ્નોને પાર કરીને સામે પાર લંકામાં લંકિનીને પ્રસાદી આપી. પછી ચારે બાજુ શોધે છે શ્રી સીતાજીને. એમાં રામાયુધ અંકિત ગૃહ હરિમંદિર તહ ભિન્ન બનાવા. એક ઘર જોયું તો એના ઉપર પેલા ધનુષ્ય બાણ ચિતરેલા, રામ રામ લખેલું. વિચાર થયો કોક વૈષ્ણવનું ઘર છે. ભગવાનનું નામ લઈને જ્યાં જગાડ્યા ત્યાં તો વિભીષણજી રામ રામ કરતા જાગ્યા છે. અને કપિને અત્યંત આનંદ થયો, કોઈ વૈષ્ણવ છે. બહાર આવ્યા છે, પોતાનો પરિચય આપ્યો, બધી વાતચીત કરી અને પૂછ્યું શ્રી સીતાજી ક્યાં છે? ત્યારે વિભીષણે કીધું છે કે અશોક વાટિકામાં રાખ્યા છે. અશોક વાટિકાનો રસ્તો બતાવી દીધો. હનુમાનજી એ તરફ ગયા. ઓલા અશોક શબ્દનો મતલબ થાય આસોપાલવ. આસોપાલવના કેટલા બધા ઝાડવા હતા. આસોપાલવને જ સંસ્કૃતમાં અશોક કહેવાય. એ અશોક વાટિકા એટલે જ્યાં આસોપાલવનું ઉપવન હતું તે. એ આસોપાલવના વૃક્ષની ઉપર હનુમાનજી બેસી ગયા છે અને જોયું તો રાવણ આવ્યો, શ્રી સીતાજીને ડરાવે છે. અને એ ગયો એ બાદ પછી હનુમાનજીએ ઉપરથી વીંટી ફેંકી. જેવી વીંટી ફેંકી એટલે સીતાજીએ જોયું કે આ તો રામજીની વીંટી. રામ નામ અંકિત મુદ્રિકા છે. આ મુદ્રિકા કોઈ દિવસ કોઈ વ્યક્તિ માયાથી બનાવી ન શકે. અને અહીંયા મારા પ્રભુ ક્યાંથી, આ ક્યાંથી આવી? અને જ્યાં શ્રી સીતાજી રામજીના ચિંતનમાં મગન બન્યા ત્યાં તો રામચંદ્ર ગુણ બરને લાગા અને સુનતહી સીતા કર દુઃખ ભાગા. રામ ભગવાનના ગુણનું ગાયન કરવા માંડ્યા. શ્રી સીતાજીએ કીધું જે મારા પ્રભુના ગુણ સંભળાવે છે એ સામે કેમ નથી આવતા? અને જ્યાં જય શ્રી રામ કરીને હનુમાનજી સામે આવ્યા, સીતાજી વાનરને જોઈને ડરી ગયા અને ફીરી બેઠી. મને વિસ્મય ભયું, મોઢું ફેરવી ગયા. વિસ્મય થયો છે ને એવે સમયે હનુમાનજીએ કીધું છે, રામદૂત મેં માતું, હે માં હું રામનો દૂત છું. ભરોસો ન બેઠો, કારણ કે રાક્ષસોની નગરી છે, આમાં કોણ કોઈ એવું માયાથી રૂપ લઈને સામે આવી જાય તો? ત્યારે હનુમાનજી બોલ્યા, સત્ય શપથ કરુણા નિધાન કી, હું કરુણા નિધાનના સાચા સોગંદ ખાઉં છું, હું રામનો દૂત છું. આ કરુણા નિધાન શબ્દને કારણે સીતાજીને વિશ્વાસ બેઠો. કેવી રીતના કહ્યું? આપણે ત્યાં નિયમ છે, પત્ની ક્યારેય પતિનું નામ ન બોલે, ન બોલતા. પત્ની પતિનું નામ ન બોલતા. એવી રીતે સીતાજી પણ રામજીનું નામ ન બોલતા, પરંતુ કરુણા નિધાન કહીને બોલાવતા. અને આ પતિ પત્ની પરસ્પર જે શબ્દ વાપરે એ હનુમાનજીએ વાપરો એટલે સીતાજીને ભરોસો બેઠો. શું વાત છે? પછી આખી બધી પાછળ બનેલી બધી ઘટનાઓ હનુમાનજીએ કહી. રામજીનો સંદેશો આપ્યો છે અને સીતાજીનો સંદેશો લીધો છે. પછી કીધું માં બહુ ભૂખ લાગી છે, આ અહીંયા અશોક વાટિકામાં બધા ફળના ઝાડવા હારા છે. કીધું હા એમને મજે બસ આમ ઉગે ને પડી જાય ને હળી જાય, આ ખાતા નથી. કીધું ક્યાંથી ખાય? આ બધા તો માંસ ખાવા વાળા બધા રાક્ષસો.
કીધું મને બહુ ભૂખ લાગી છે, જો તમે હા પાડો તો હું ખાઉં. અરે કીધું પ્રેમથી ખા, પણ જરાક ધ્યાન રાખજે, બધા રાક્ષસો ત્યાં રક્ષકો તરીકે હોય છે. કીધું તિનકર ભય માતા મોઈ નાહી, મને એની જો તુમ સુખમાં ન હું મનમાં, તમને જો ગમે તો જાઉં. અને સીતાજી આશીર્વાદ આપ્યા છે પ્રેમથી. હનુમાનજી ત્યાં ગયા છે, ઝાડવા હલાવ્યા ને વાંદરાના સ્વભાવ પ્રમાણે એણે ફળ ખાધા. રક્ષકો આવ્યા ત્યારે મારીને તગેડીને કાઢ્યા. એમાંથી અમુક રક્ષકોએ જઈને રાવણને કીધું. રાવણે અક્ષય કુમારને મોકલો. રાવણે જ્યાં હનુમાનજીએ અક્ષય કુમારને જોયું તો બહુ રાજી થયા કે આ બહુ સરસ. કેમ કે અક્ષય કુમારને એવું વરદાન હતું કે ઈને અંગદ બે હામાં ભેગા થઈ જાય અને જો લડે તો અંગદ મરે. એટલે એ મહત્વનો ટીમનો સભ્ય છે ને અંગદ. એટલે હનુમાનજીએ વિચાર કર્યો કે અંગદને જેનાથી બીક લાગે છે ને સૌથી પહેલા તો એનો જ ક્ષય, એટલે અક્ષયનો ક્ષય કરી નાખ્યો. દીકરાને મારી નાખ્યો આવી ખબર પડી એટલે રાવણ બહુ ક્રોધે ભરાયો. ઇન્દ્રજીતને મોકલ્યો છે, ઓલા એ બ્રહ્માસ્ત્ર ચલાવ્યું છે. હનુમાનજી સામે બ્રહ્માસ્ત્રનો શું આવે, પણ વિચાર કર્યો કે એને ન માનવું તો અપાર મહિમા છે, એ મટી જાય. એટલે હનુમાનજીએ બ્રહ્માસ્ત્રનો સ્વીકાર કર્યો અને પછી બાંધી લીધા. હનુમાનજીને લઈ ગયા રાવણની સભામાં. ત્યાં જઈને હનુમાનજીએ બહુ સમજાવ્યો રાવણને, પણ સમજે ને રાવણ થોડો કહેવાય. તે બધાએ મળીને નક્કી કર્યું કે એક કામ કરો, આને મારો. જ્યાં મારવાનું કીધું ત્યાં વિભીષણ આવ્યા કે ભાઈ દૂત છે ભગવાનનો, કોઈ પણ દૂતને મરાય નહીં. એક કામ કરો, કંઈ દંડ કરીને છોડી મૂકો. દંડ કરવાની વાત આવી એટલે કીધું ભાઈ હાલો આને હું દંડ કરવો. તો વળી કોકે કીધું કપી કે મમતા પૂંછ પર, પૂંછડી બહુ વાલી હોય વાંદરાને, હરગાવો. આ પગ ઉપર જ કુવાડો મારવા તૈયાર થયા હતા હો, કારણ કે એ સમજે છે વાંદરો, આ વાંદરો છે. હનુમાનજીએ કીધું આ બહુ સારું, પૂંછડી હળગાવો, હાલો પૂંછડી હળગાવો, બસ બરાબર છે, હું એ જ કહું છું. અને ભાઈ ઈ પૂંછડીનો પ્રોગ્રામ તો એવો થયો, બાઢી પૂંછ કીન કપી ખેલા. હનુમાનજીએ પૂંછડી વધારી. કેવી વધારી. રામાયણમાં લખેલું છે કે રહાના નગર બસન ઘૃત તેલા. નગર આખા લંકાની અંદર ક્યાંય કપડા ન વધ્યા. કેમ તો કે પેલી પૂંછડી ઉપર કપડા લપેટે, વળી ઘી નાખે, વળી તેલ નાખે હરગાવા હાટું. હનુમાનજી પૂંછડી વધારતા જાય, તે ઓલા કપડા લપેટતા જાય, ઘી નાખતા જાય, તેલ નાખતા જાય, તે ટોટલ કપડું હનુમાનજીની પૂંછડી ઉપર. બોલો, લંકાનું આખું આ પહેરેલા રહ્યા, બાકી ટોટલ કબાટમાંથી લઈ આવીને વીંટવા માંડ્યા. હનુમાનજી છે, લીલા કરી ગજબની. અમુક કથાકારો વર્ણન એવું કરે કે લંકા કંઈ ગામડું થોડું, મોટી સિટી હતી. એટલે ત્યાં ઓલા ટ્રાફિક સિગ્નલ હોય, એટલે હનુમાનજીની પૂંછડી આમ વધતી જાય, એમાં વળી ઓલી લાલ લાઇટ થાય તો હનુમાનજીની પૂંછડી ઊભી રહી જાય, વળી લીલી લાઇટ થાય તો વળી આગળ હાલે, વળી ગલી આવે તો પછી આમ વળી જાય. વર્ણન કરે એટલે બાઢી પૂંછ કીન કપી ખેલા. એમાં જ્યાં બધું પતી ગયું ને આગ લગાડી, ત્યાં તો જય શ્રી રામ કરીને રૂપ લીધું નાનકડું. અને હનુમાનજી જ્યાં લંકાના એ એક એકની અગાસી ઉપર ચડી ગયા, ખાલી પૂંછડું અડાડે ને મંડે ઓ ભડભડ બરવા. સાચું કહેજો, આ હોનાના દાગીના છે, ટ્રાય કરજો, મીણબત્તીને અડાડજો, ઓગળી જઈશ કે નહીં જોજો તો. ઓગળે કોઈ દી એમ સોનું ઓગળે? હા કે ના ઓગળે સોનું એમ જલ્દી ઓગળી જાય? ન ઓગળે ને તો આજ ટ્રાય કરજો. પોતે હા પાડી દે કે ન ઓગળે તો ટ્રાય કરે, બાકી નથી કરવું, સીધી ના પાડી દે. બીઓમાં કંઈ નહીં થાય. કોઈ દી એમ તરત જ અગ્નિ અડાડો તો કે કપૂર થોડું છે કે પેટવા માંડે, સોનું એમ થોડું પેટે ને, એમ પેટે તો કોઈ આવી રીતના પહેરે? સોનું કોઈ દી એવી રીતના ન સળગી જાય. તો પછી આ લંકા કેમ સળગી? કીધું લંકા એમ સળગી કે આ રાવણના કર્મને કારણે ઓલરેડી હળગેલી જ હતી. હવે એમાં એકાદા તનખાની જ જરૂર હતી, અને એને બદલે રામ ભગવાનના આ દૂત હનુમાનજીએ જ્યાં પોતાની પૂંછડી અડાડી ત્યાં તો મંડી ભડભડ બરવા. બરેલી જ હતી એમ સમજો. રાવણના કર્મને કારણે થઈને લંકા સળગેલી જ હતી. બસ હવે એની અંદર તનખાની જરૂર હતી. જેવી રીતના કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રના મેદાન ઉપર અર્જુનને કહે છે આ બધાય પોતાના ધંધાને કારણે મરેલા જ ઊભા છે, અમે તારે તો ખાલી એને ધક્કા જ મારવાના છે. એ ઓલરેડી, કારણ કે જેદી દ્રૌપદીના લુગડા ઉપર હાથ ડાળ્યો તેદી કર્મને કારણે આ મરેલા જ હતા. જે દિવસે કારણ વિનાનું કોઈ કારણ નહીં ને ભીમને ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરી તેદી આ જીવતા નહીં, આ મરી જ ગયા હતા. જે દિવસે જુગારની અંદર અન્યાયપૂર્વક તમને હરાવ્યા તેદી આ મરેલા જ પડ્યા હતા. હવે તો નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન, હે સવ્ય સાચિન, હે અર્જુન, હવે તો તું નિમિત્ત બની જા બસ.
એમ રાવણના કર્મને કારણે લંકા સળગેલી જ હતી. હવે ખાલી એક તિખારાની જરૂર હતી. એને બદલે હનુમાનજીએ તો એ મોટી આગ લગાડીને ભાઈ આખી લંકા બળે. સીતાજીએ અશોક વાટિકામાં સમાચાર મળ્યા, ખબર પડી ગઈ મારો દીકરો છે જબરો. પછી તો સમુદ્રની અંદર પોતાની પૂંછડી બુજાવી દીધી છે અને આવ્યા સીતાજીની પાસે. સીતાજીએ પોતાનો ચૂડામણી હતો એ આપ્યો છે, સંદેશો આપ્યો. કીધું રાવણ એમ કહીને ગયો છે કે જો મહિનામાં નહીં માની જા તો મારી નાખીશ. પ્રભુને કહેજો મને જીવતી જોવી હોય તો 1 મહિનો છે. અરે હનુમાનજીએ કીધું મૈયા તું ચિંતા ન કર, ઠાકોરજી તો આ બધી જાતની લીલાઓ કરે છે, કારણ કે માણસ થઈને આવ્યા છે એટલે માણસની જેમ વર્તન કરે છે. બાકી જો ત્યાં બેઠા બેઠા ખાલી સંકલ્પ કરે ને તો એ આખી લંકા ડૂબી જાય. અરે એનો સેવક ડૂબાડી દે એમ છે તો પ્રભુ સ્વયં શું ન કરી શકે. પ્રભુ પધારશે માં, ધીરજ ન ગુમાવીશ. સીતાજીને ધીરજ આપીને પધાર્યા છે રઘુનાથજીની પાસે હનુમાનજી. અને એ બાદ રામ ભગવાન પધાર્યા સમુદ્રના કિનારે. ત્યાં રામેશ્વરમ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ, સમુદ્ર ઉપર પુલ બાંધ્યો, આખી સેનાની સાથે સામે પધાર્યા છે. અને એ બાદ ભગવાન શ્રી રઘુનાથજીએ હજી એક વખત અંગદને વિષ્ટિ માટે મોકલો. અંગદ સમજાવવા ગયો છે, રાવણને પણ સમજે તો રાવણ ના કહેવાય, એટલા માટે થઈને અંગદ સમજાવી ન શક્યો, પાછો આવ્યો અને યુદ્ધ નક્કી થયું. અને યુદ્ધ જ્યારે થવા માંડ્યું એવે સમયે પહેલે જ દિવસે રાવણની અડધી સેના ખતમ થઈ ગયેલી. પછીના દિવસોમાં એ બીજી અડધી સેના સાથે જ લડ્યો છે. અને એમાં એ યુદ્ધની અંદર પેલો મેઘનાદ મરાયો, પછી કુંભકર્ણને જગાડ્યો, ભગવાન શ્રી હરિ એનો ઉદ્ધાર કર્યો અને અંતમાં રાવણનો પણ ઉદ્ધાર કરીને પુષ્પક વિમાનની અંદર અંગદને, હનુમાનજીને, વિભીષણને, સુગ્રીવને, જાંબવાનને અને શ્રી સીતાજીને આ બધાને સાથે લઈને રઘુનાથજી પધાર્યા છે અયોધ્યા. અયોધ્યાની અંદર પધારતાની સાથે જ ભરતજીએ બહુ પ્રેમપૂર્ણ રીતે સ્વાગત કર્યું છે. અને તે દિવસે જ બાપાએ કરેલી ભૂલ ભરતે સુધારી લીધી. રામજી જે દી આવ્યા વનવાસમાંથી પાછા તે દિવસે જ ગાદી ઉપર બેસાડીને વશિષ્ઠ મુનિએ રામજીનું તિલક કર્યું છે. અને હવે એ રાજા રામ થયા. રાજ્ય રામનું હતું એટલે 14 વર્ષ પછી એને મળી તો ગયું, પરંતુ શુભ કાર્યમાં દશરથજીએ કાલ કરીને એના કારણે થઈને આ દશરથનું જ સપનું કે રામ રાજા થાય 14 વર્ષ પછી થયા. પણ કાલ કરીને એટલે દશરથના જીવનમાં એ કાલ કોઈ દી ન આવી. રામાયણની કથાથી આ શીખો, શુભમાં કોઈ દિવસ કાલ ન કરો અને અશુભમાં કોઈ દિવસ આજ ન કરો. રામ રાજા થાય એના જેવું શ્રેષ્ઠ મુહૂર્ત કોઈ નથી. અરે કોકને પાણી પાવું હોય તો કંઈ પંચાંગ ખોલવાનો હોય, કોકને આધાર દેવો છે, કોકને આશ્વાસન દેવું છે, રડતાને છાનો રાખવો છે, કોકને મદદ કરવી છે, ત્યારે ચોઘડિયા જોવા નહીં બેસો. આ સારો વિચાર આવ્યો એ જ બતાવે છે મુહૂર્ત સારું છે. બાકી દેવાનું મન થાય, આ થાય ત્યારે સમજી લેવાનું આના કરતાં વધારે સારું મુહૂર્ત નથી. એવે જ સમયે એના ઉપર આચરણ કરો. શુભમાં ક્યારેય કાલ નહીં, અશુભમાં ક્યારેય આજ નહીં. બધા છે, દશરથ નથી. અને આ સપનું દશરથનું જ હતું કે રામ રાજા થાય. ભગવાન શ્રી રઘુનાથજી કોઈ સમયે રાત્રિના નગરચર્યા કરવા નીકળ્યા. પેલા ધોબીએ સીતાજી માટે જેમ તેમ બોલ્યો અને રામ ભગવાને રાજા રામે રાણી સીતાનો ત્યાગ કર્યો એની ચર્ચા છે. સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં ગયા, ત્યાં લવ અને કુશ એ બંને જણાને જન્મ આપ્યો છે ને શ્રી સીતાજી પછી ધરતીમાં સમાણા. ભાગવતજીની કથા મુજબ રામ ભગવાન શ્રી સીતાજી ધરતીમાં સમાણા પછી 13,000 વર્ષ સુધી પૃથ્વી ઉપર હતા, યજ્ઞ કર્યા છે. અને એ બાદ સરયુના જલમાં આખી અયોધ્યાને સાથે લઈને સમાઈ ગયા છે. આ ભગવાન રામનું દિવ્ય અદ્ભુત ચરિત્ર બતાવ્યું છે સૂર્યવંશમાં.